नमस्कार वाले मित्रों, मातृभूमि विद्या भवन ની YouTube ચેનલ માં આપ સર્વે વાલે મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજના વિડિયોની અંદર આપણે આઈડિયલ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવાનો અને તેને મોબાઈલમાં ડાઉનલોડ કેવી રીતે કરવાની તેની માહિતી આપણે આ વિડિયોના માધ્યમથી મેળવવાની છે। જો હજી પણ તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરી દો કે જેથી કરીને અવનવા વિડિયોઝ મુકાય એની માહિતી તમને ઝડપથી મળી રહે। સૌપ્રથમ તમારા વોટ્સએપમાં આવો એક મેસેજ તમને જોવા મળશે જેમાં એક લિંક તમને આપેલી હશે। આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે લિંક ઉપર ક્લિક કરશો એટલે તમને ગૂગલ પ્લે સ્ટોરમાં લઈ જશે અને ત્યાં તમારે આઈડિયલ લર્નિંગ એવી એપ્લિકેશનનું નામ આપેલું હશે। ત્યાં તમારે એપ્લિકેશનને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની છે। જેવું તમે ઇન્સ્ટોલ કરવા માટે મૂકશો એટલે એપ્લિકેશન ડાઉનલોડ થવા લાગશે અને જેવી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જશે એટલે બે ઓપ્શન જોવા મળશે, એક ઓપન અને બીજું અનઇન્સ્ટોલ। જેમાં તમારે ઓપન ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે ઓપન ઉપર ક્લિક કરશો એટલે 5 કે 10 સેકન્ડ માટે અહીંયા એનિમેશન ચાલશે અને અહીંયા તમને સ્કીપનું બટન જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું। ત્યાર પછી અહીંયા બટન જે જોવા મળે છે નેક્સ્ટ બટન, એ 3 વખત ક્લિક કરવાનું છે। ત્યાર પછી અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે। હવે આ મોબાઈલ નંબર તમે શાળામાં જે આપેલો છે મમ્મીનો અથવા તો પપ્પાનો, બંનેમાંથી કોઈ પણ એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી અને તમે અહીંયા લોગિન કરી શકશો। આ પ્રમાણે મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે અને મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું। જેવું નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને બે બટન જોવા મળશે, એક એડિટ અને બીજું પ્રોસેસ। જો નંબર સાચો છે તો પ્રોસેસ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને નંબર ખોટો છે તો તમારે એડિટ ઉપર જઈ અને ફરીથી સાચો નંબર નાખવાનો રહેશે। જેવું પ્રોસેસ ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા 4 ડિજિટનો એક ઓટીપી નાખવાનો આવશે જે તમારા મોબાઈલમાં SMS થી તમને મળશે। એ ઓટીપી આવી જાય એટલે ઓટીપી એન્ટર કરી અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરવાનું છે। જેવું વેરીફાઈ ઓટીપી પર ક્લિક કરશો એટલે તમને અહીંયા 3 ઓપ્શન જોવા મળશે, સ્ટુડન્ટ, પેરેન્ટ્સ અને ટીચર, જેમાં તમારે સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા બાળકનું ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એટલે કે અટક નાખવાની રહેશે। જેવું તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા બે લેંગ્વેજ પૂછશે, ગુજરાતી અને ઇંગ્લિશ। જે ભાષા તમને ખબર પડતી હોય એ ભાષા તમારે અહીંયા સિલેક્ટ કરવાની રહેશે અને ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમને અહીંયા સ્કૂલ એન્ટર કરવાની પૂછશે, જેમાં તમારે અહીંયા સર્ચમાં લખવાનું છે માતૃભૂમિ વિદ્યા ભવન। જેવું તમે માતૃભૂમિ વિદ્યા ભવન લખશો એટલે અહીંયા લખેલું આવશે માતૃભૂમિ વિદ્યા ભવન ડભોલી, એને તમારે સિલેક્ટ કરવાની રહેશે। ત્યાર પછી બોર્ડ સિલેક્ટ કરવાનું આવશે તો એમાં તમારે જીએસીબી બોર્ડ છે એ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી મીડિયમ, એમાં તમારે ગુજરાતી મીડિયમ છે એ સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી ધોરણ આવશે, એમાં બાળકનું જે ધોરણ હોય એ ધોરણ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે। એક્ઝામ્પલ તરીકે અત્યારે હું ધોરણ 6 અહીંયા સિલેક્ટ કરું છું। એટલે બધી વિગતો ભરાઈ જાય એટલે નીચે તમને અહીંયા ફિનિશનો ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે, જ્યાં તમારે અહીંયા સ્કેન QR એન્ડ એક્ટિવ કોર્સ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું એના પર ક્લિક કરશો એટલે એક પરમિશન તમને કેમેરાની માંગશે, એ પરમિશન તમારે અલાઉ કરવાની છે અને પછી શાળામાંથી બાળકને જે QR કોડ આપવામાં આવેલો છે એ QR કોડ તમારે અહીંયા સ્કેન કરવાનો રહેશે। જેવો QR કોડ તમે સ્કેન કરી દો છો અને એક્ટિવ બટન ઉપર ક્લિક કરો છો એટલે અહીંયા ધોરણ આવી જશે, જે ધોરણનો QR તમે સ્કેન કરેલો છે એ, અને એક્ટિવ ના ઉપર ક્લિક કરશો એટલે એનો એક લાયસન્સ નંબર જનરેટ થશે। આ નંબર તમારે સાચવી રાખવાનો છે, અહીંયાથી તમે એને કોપી પણ કરી શકશો। આ નંબર એટલે જ સાચવી રાખવાનો છે કે જો QR કોડ ફાટી જાય છે અથવા તો ખોવાઈ જાય છે તો એવા સમયે તમારો આ જે લાયસન્સ નંબર છે, આ લાયસન્સ નંબર તમે સાચવી રાખેલો હશે તો એનાથી પણ તમે લોગિન કરી શકશો। એટલે લાયસન્સ નંબર તમારે સાચવી રાખવાનો છે। ત્યાર પછી ગો ટુ માય કોર્સ ઉપર ક્લિક કરવાનું છે એટલે તમને જેટલા વિષય 6થા ધોરણમાં આવતા હશે એ દરેક વિષય બતાવશે। અહીંયા ઉદાહરણ તરીકે હું સામાજિક વિજ્ઞાન સિલેક્ટ કરું છું
તો મને સામાજિક વિજ્ઞાનના જેટલા પ્રકરણ છે એ બધા જ પ્રકરણ મને અહીંયા બતાવશે. તમને વિડીયો જોવો છે એનિમેશન વાળો, તો એવા સમયે તમે અહીંયા ક્લિક કરશો એટલે તમને એનિમેશન વાળો વિડીયો છે એ અહીંયા પ્લે થતો જોવા મળશે. એક પછી એક તમે પ્રકરણ પ્રમાણે એના જે ટોપિક છે એ ટોપિક પ્રમાણે તમે વિડીયો જોઈ શકો. તમને એમ થાય કે મોબાઈલમાં ડાઉનલોડ કરવો છે તો તમે અહીંયાથી મોબાઈલમાં ડાઉનલોડ પણ કરી શકો છો. ત્યાર પછી પાછા આવશો એટલે બીજો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે નોટ્સ એન્ડ ક્વેશ્ચન આન્સર. જેના ઉપર તમે ક્લિક કરશો એટલે સ્વાધ્યાય પોથીમાં બાળકને જે જવાબ લખાવવામાં આવે છે એ જવાબની PDF ફાઇલ તમને અહીંયા મળી જશે. એટલે કોઈ દિવસ બાળક શાળાએ નથી આવ્યું અને લખવાનું બાકી રહી ગયું છે તો તમે આમાંથી લખી શકો. ત્યાર પછી નીચે ત્રીજો ઓપ્શન આવે છે ઇમેજ બેઝ લર્નિંગ. માનો કે ઉપર વિડીયો આપણે જે પ્લે કર્યો એ નથી થતો કોઈ કારણોસર, તો એમાં જેટલી પણ કોઈ ઇમેજનો ઉપયોગ કરવામાં આવે છે બધી જ ઇમેજ તમને અહીંયા જોવા મળશે. એટલે ઇમેજની મદદથી પણ તમારે અભ્યાસ કરાવવો છે બાળકને તો તમે કરાવી શકો છો. ત્યાર પછી આવે છે ચોથો ઓપ્શન ટેસ્ટ પેપર. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે ટેસ્ટ પેપર એનું ડાઉનલોડ થશે અને આ પ્રકારનું ક્વેશ્ચન પેપર તમને અહીંયા જોવા મળશે. જે બાળકને તમારે જાતે ઘરે પ્રેક્ટિસ કરાવી હોય તો તમે કરાવી શકો છો. અને ત્યાર પછી છેલ્લો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે MCQ નો, કે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા સ્ટાર્ટ નાઉ એવો ઓપ્શન જોવા મળશે. આ સ્ટાર્ટ નાઉ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા અલગ અલગ MCQ જોવા મળશે. હવે આ MCQ માંથી તમે જો સાચા જવાબ ઉપર ક્લિક કરો છો તો તમને આ રીતે ગ્રીન કલરનો બોક્સ થઈ જશે, અને જો તમે ખોટા જવાબ ઉપર ક્લિક કરો છો તો એવા સમયે જે ખોટો જવાબ છે ત્યાં લાલ કલર આવી જશે અને જે બોક્સમાં સાચો જવાબ લખેલો હશે ત્યાં ગ્રીન કલર આવી જશે. અહીંયા ઉપર તમને પ્રશ્નોની સંખ્યા આપેલી છે. જેમ જેમ પ્રશ્ન તમે અટેન્ડ કરતા જશો એ પ્રમાણે અહીંયા ટીક માર્ક થતું જશે. એક પછી એક બધા પ્રશ્ન અટેન્ડ થઈ જાય એટલે છેલ્લે અહીંયા સબમિટ બટન આપેલું છે. આ સબમિટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમે જે ટેસ્ટ આપેલી છે એમાં તમે કેટલા માર્ક્સ મેળવેલા છે એ સ્કોર તમે અહીંયા મેળવી શકશો. હવે તમને એમ થાય કે મારે એક કરતા વધારે બાળક છે તો બંનેનું મારે એક જ મોબાઈલમાં શરૂ કરવું છે, તો એના માટે અહીંયા તમને ઉપર પ્રોફાઇલનો ઓપ્શન આપેલો છે. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને એડ ન્યૂ જોવા મળશે. આ એડ ન્યૂ પર જઈ અને આ બધી જ વિગતો જે સૌપ્રથમ આપણે રજીસ્ટ્રેશન કરતી વખતે ભરેલી હતી એ જ બધી વિગતો પાછી ફરીથી તમારે અહીંયા ભરવાની થશે. અને ધોરણ ખાસ અહીંયા ધ્યાન રાખવાનું, જે ધોરણ બીજું એડ કરવું છે એ ધોરણ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. અને ફિનિશ બટન ઉપર ક્લિક કરશો એટલે એ ધોરણનું તમને અહીંયા જોવા મળશે. હવે બીજા બાળકને તમે એડ કર્યો તો બીજા બાળકનો પણ તમારે QR કોડ સ્કેન કરવો પડશે. એના માટે તમારે અહીંયા સ્કેન QR એન્ડ એક્ટિવ કોર્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારે QR કોડ અહીંયા સ્કેન કરવાનો રહેશે જે બાળકને ક્લાસરૂમમાં આપવામાં આવેલો છે. એ QR કોડ સ્કેન કરીને અહીંયા એક્ટિવેટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ધોરણ એનું આવી જશે, જે ધોરણનો તમે QR કોડ સ્કેન કરેલો છે એ. અને એક્ટિવેટ નાઉ ઉપર ક્લિક કરશો એટલે ધોરણ 5 નો અહીંયા લાયસન્સ નંબર છે જનરેટ થઈ જશે. આ નંબર છે તમારે સાચવી રાખવાનો છે. QR કોડ ખોવાઈ જાય કે ફાટી જાય તો એવા સમયે તમે આ લાયસન્સ નંબરનો ઉપયોગ કરી અને પછી ફરીથી લોગિન કરી શકો છો. જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે ધોરણ 5 ના જેટલા પ્રકરણ છે એ 5 ના પ્રકરણ બધા અહીંયા તમને જોવા મળશે. એટલે આ પ્રકારે તમે આખી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. જે પ્રમાણે વિડીયોમાં માહિતી આપવામાં આવી એ પ્રમાણે ઘરે તમારે એક વખત ટ્રાય કરવાની છે. અને તેમ છતાં પણ જો કોઈ પ્રશ્ન આવતો હોય તો બાળકને જે QR કોડ આપવામાં આવેલો છે એ QR કોડ અને જે મોબાઈલમાં તમારે એપ્લિકેશન શરૂ કરવાની છે એ મોબાઈલ બંને તમારે શાળા પર સાથે લઈને આવવાનું રહેશે કે તમારા જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું ત્યાં નિરાકરણ આપી શકાશે. વિડીયોને અંત સુધી જોયો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.